હા રોવાની રોવાની જૂતી ઇધર હે ગઈ રોવાની જૂતી રામ રામ સીતારામ બધાને હે ને જો 11 વાગ્યા કાકાની વાડી છે તે આગળ આવ્યા આમ બે ગાતા ભાજી લેવા આપણી ભાજી છે ને એવું પૂરી થવા આવી છે ના ગાતા ના એ જ હતું એ કે છેલ્લા સીન છે ભાજીના દાદા જવાનું નારિયેળનો બતાતા આજ મંગળવાર છે ને કાલે જોરદાર કાલે ઉત્સવ મનાઈ ગયો હાઈ ક્લાસ ને બધી વ્યવસ્થિત રીતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ બધો સંપૂર્ણ થઈ ગયો હાઈ ક્લાસ ઘડીક વાર પૂરતા બધા ભાવુક થઈ ગયા હતા જ્યાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા હાલતી હતી ને ત્યારે બધાને થોડુંક આમ ભાવુક થઈ ગયા હતા બધા કારણ કે બધે માહોલ એવો બન્યો હતો તો આ ગીતાજીની અંદર આ કૃષ્ણ ભગવાન કહે ને અર્જુનને યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ તદાત્મનામ સુજામ્યહમ એ ભગવાન કહે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ને ત્યારે મારે અવતાર લેવો પડે ત્યાં અવતાર જેવું કાર્ય 100% ખરેખર કાલે એક આખો માહોલ જ કંઈક અલગ હતો ફૂલ મોજ જમાવટ કંઈ ઘટે નહીં હાલો લોક સ્ટાર્ટ કરીએ ને મારે કઈ કામ હોય તો એ ઝટ મારા પાસે આવે તો હું બોલે ના હું બીજું કામ કરું તો પાછો ટાણે આવી છે બ્લોગ લઈને તે જો 11 થઈ ગયા થોડુંક મોડું થયું સીતારામ બધાની થોડીક મમરી કરી આસ તે મોડું થયું ને મજૂર આવ્યા ચા પાણી એની દે આવ્યા ને મામાની વાડી ભાજી લેવા ગયા કાલે આપણી ભાજી ધાણા વાવ્યા ખરી પડે 15-20 દી થાય પાછા ને કાલે તો કામ ખુશીનો માહોલ આખો દિવસ સાવ ઈવો ગો ને એવી ખુશીમાં નાથી ઈવો ધૂંબો દીધો ને મને એવી ખુશીમાં મગાવે જ લીધો આખું વિશે નો ભૂખ કર બસ રેવા દે બસ ખોટા બોલ આખરી ઘડીક વારમાં જ વસ્તુ આવે જાય તમે જોજો બધાય તમને ખબર પડે જાય ને પછી છેલ્લે ઈવો મને ધૂંબો દે હે ને મને દુનિયાને ખોટું લાગ્યું એક વસ્તુ મગાવી સરપ્રાઈઝ છે તમારા બધાય માટે જો કે સરપ્રાઈઝ તા ન કહેવાય આગળી અડધી પોણી કલાકમાં આવે જાય ને તો મને બધાયની દેખાય હું ને પછી હું નિરાયતી એવું કઈ નથી કેવું વર્તે જ હું રીંગણા લેતી આવું માર મોડું રાતે રીંગણા લઈ આવે ને આજ લગભગ છે ને મીમાને આવે સાંજક ઢોકળા આવી છે અટાણે તો લગભગ નહીં આવે પ્રતાપ આવે કેશોદ થી ને ભાવે છે લગભગ આવી છે ને અટાણે એક રેસીપીનો વિડીયો આગળ બનાવવાનો હોય નાથી રસોઈ પાણી બનાવ નાખે એ બપોર પછીનું કહેજો રાડ્યું નાખતી જાય આથી મારે સરપ્રાઈઝ લેવા ભેરું જાવું તો શાકની રોટલા થઈ જાય ને તો જાય કારણ કે સરપ્રાઈઝમાં એવું છે ને કે મને ખબર પડે ને એટલે નાથીની અન્ય જોયેલી વસ્તુ સારી હોય તો રાખવાનું થાય નકર નાના રિટર્ન કરી દેવાનું થાય નકર પાછું આગળ ઘેર લઈ આવવાનું પછી જોવાનું પછી નાથી કહે કે ભાઈ આ વસ્તુ ને સારી તો વરે પાછો એને ફોન કરવાનો વરે અઠવાડિયે 10 દી પાછો લેવા આવે ને આપણા પૈસા ખોટા રોકાઈ જાય એના કરતાં તાત્કાલિક તારની તાર જોવા દીધી હોય ને તો એ સીધો ઓર્ડર જ કેન્સલ કરી નાખે આપણે રૂપિયા ન રોકાય 12:30 વાગે આવીને તો મેમરી થશે એ જોઈએ મને પૂછતા ભૂલે ગયો મેં એને 2 ફેરા ફોન કર્યો ભાઈ પૂછતા ભૂલે ગયો કે તમે અટાણે આવવાના હે બપોર પછી આવવાના હે કે કામ હે હાલો રેડી અટાણે હે ને 1:30 વાગ્યો ને બધાએ ખાઈ લીધું બાપાના ટીવી જોવે હે ને એવો ટાઈમ થઈ ગયો જવાનો ફાઇનલી વસ્તુ આવી ગઈ હીરાવેન ઊભા થયા મોડું થયું લુગડા ધોયા ને આગળ ખાધું ને જે ઠામની ચોકડી ભરી વાવે મૂકી બરાબર હાલો તો આપણે હે ને ઘેરથી મોટું બધું મો કરે ને કાતા ને ઝીણકું મો કરે ને પાછા જઈએ ઘેર બકાલું લઈને કામ અમારા આરી બન્યો ઈ ઘેર છે ને બધી નિરાયતી વાત કરીએ હાલો ઘેરતા કાકારુને ભાભી આવ્યો તો થોડું ઘણું કામ હતું એ કર્યું ભાભી જવા શા બને છે અને હવે તમારી વ્યથા દર્શક મિત્રોને જણાવો તમારી વ્યથા હા રોવાની નથી ઇધર હે ગઈ રોવાની જૂતી બસ રેવા દે રૂપિયા દે દીધા હોત તો રોવાની નથી ના કાં જમણું તીન 10 તોલાનું ખડાવી રૂપિયા દે દીધા હોત તો રોવાની નથી રૂપિયા નો જ દેવાય ને રૂપિયા મસ્ત દીએ તો આપણી માણસ હવે હાલો હવે ગોળ વાતો કરીએ મુદ્દા ઉપર આવી અમે થયું એવું કે 8-10 દી પહેલા ચોલી મગાવી નાથી ચોલી એ ગમે ગઈ જોરદાર ચોલી જોરદાર હતી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ સ્ક્રોલ કરતી હતી ને એમાં એક આડું આવ્યું એની હુરી ચડાવી હતી મને મગાવવાની ને મેં પણ રાતીને દેખાડી હું કહું જોજે અહીંયા ચોલીનો પ્રાઇસ હતી લગભગ 3000 રૂપિયા તો પહેલાં વાત કરી કે આ તો કંઈ વાંધો નહીં કે ડિલિવરી મળી જાય તમને એ કે અને 3000 રૂપિયા હે તો ટ્રાય કરે 2800 રૂપિયામાં નક્કી કર્યું બરાબર
નહીં કે તમે કે અડધું પેમેન્ટ ઓનલાઈન કરી દો કે હું કાંઈ અડધું ને આખું ઓનલાઈન પેમેન્ટ નહીં થાય, ડિલિવરી કેશ ઓન ડિલિવરી. તો ઘડી કાંઈ કરી પછી વસ્તુ માની ગયા કે આ કંઈ વાંધો નહીં, પણ નાથી મને થોડોક ડાઉટ જતો હતો. એમેઝોન હે, ફ્લિપકાર્ટ હે, એમાં આપણે થોડોક ભરોસો કરે છે કે આ કામ કે ઇન્સ્ટાગ્રામ ને આઈડી હતી, આઈડી થ્રુ મગાવ્યું હતું કે અમારી દુકાન હે ને અમે કંઈ રીલ્સ અપલોડ કરીએ કે એમાં જેને જે જોતી હોય પછી આવી કઈ મળે નહીં એટલામાં ઈ બાપુ જુનાગઢ પોરબંદર લગભગ ન મળે એવી વસ્તુ હતી. તો વાત કરી કે 5-6 દિન ડિલિવરી થઈ જાય. હું કઈ વાંધો નહીં, હું રિટર્ન પોલિસી છે કે હા તમે કે રિટર્ન કરી શકો 10 દિન અંદર. હું તો વાંધો ને આપણે બધી થોડીક આપણે ખબર થાય કામ ફ્રોડ વધારે પૂરતા વધે કાં હોય એટલે મેં બધી વાતચીત કરી તો કેશ ઓન ડિલિવરી રાખી કંઈ વાંધો નહીં. તો 6 દિને બદલે 15 દી થઈ ગયા. અને જે આઈડીથી મેં મગાવી હતી જેમાં મેસેજ કર્યો હતો, કોઈ એપ્લિકેશન નહોતું, એક આઈડી હતી ઇન્સ્ટાગ્રામની આઈડી, એમાંથી મેસેજ કરીને મગાવ્યું હતું. તો એમાં પાછો મેં આઈડી ગોતી ને એમાં કંઈ હોતું જ નહીં, નો ફોલોવર્સ બતાવે કે નો નામ બતાવે, ખાલી ઇન્સ્ટા યુઝર જ લખેલા આવે. એટલે એવા ફ્રોડ પછી મને કીધું ડાઉટ ગયો. પછી હું ભૂલે ગયું કે સોલી નહીં આવતા. આજ ફોન આવ્યો કે તમારે જે પ્રોડક્ટ આવ્યો હોય કે 2800 રૂપિયાનો. હું કાં વાંધો નહીં, પછી હું નાથી લેવા ગયા જો જ્યાં ડિટેલમાં કેવા હાટું કાં કે ઘણા કદાચ પોતા બધાને આ વસ્તુના ખબર જ હોય, પણ ધ્યાન રખાય ઇન્સ્ટાગ્રામમાં મગાવવામાં બહુ વીમા વાળું રહે. તો પછી અમે ના બધી આઈડી એવી ન હોય ને, બધી આઈડી એવી પણ હોય કે નક્કી ન થાય. પછી અમે ના ગયા ને ભાઈને ફોન કરી કે આ જગ્યાએ એવું. પછી હું ના કહું ને ભાઈ એની વાત કરી. પછી મને તો કંઈ ખબર નહીં, કે ભાઈ ખોલીને જોઈ આવું કે જો મને કાપડની પસંદ નહીં આવે તો તમને એવું પાછું દેવા થાય. તો કે એમ ન હાલે ભાઈ, કે તમે કે જેના મગાવ્યું હોય ને એનારે વાત કરો કે એ કહે કે આ રિટર્ન પોલિસી છે તો એ કે અમે કે રાખેલી. તમે એને ફોન કરવાનો કે અમારે તો ખાલી દેવા પૂરતી જ જવાબદારી હોય, લેવાની જવાબદારી અમારી નહીં. તમારે પાછું રિટર્ન કરવું હોય તો એની વાત કરો, એનો કોઈ માણસ આવે લે જાય એવું. હવે એના રીત કેવાની વાત કરવી, ઇન્સ્ટાગ્રામમાં તો કંઈ વાત થાય એમ નથી. અને ભાઈ થોડોક મને સપોર્ટ કર્યો કે ભાઈ આમાં કે જો ભાઈ ઘણા એવા કેસ નીકળે ઇન્સ્ટાગ્રામમાં, નો લ્યો તો સારું, વધારે કંઈ તમને ન કહે હગાઈ કે ભાઈ નીકળે, હવે સારી નીકળે ને ખરાબ નીકળે કે બે વાતું છે. હું તો આપણી બોક્સ ખોલવા દીધું જોવા દીધી હોત ને તો આપણે કી ખબર પડે. એમ આપણી લેવીએ ને ઘેર આવે ને ખોલીએ ને કોથરામાં બિલાડું નીકળે કામ કરવું. કોઈ કાપડ નીકળે કે કોઈ એવું ખરાબ કાપડ નીકળે કે કોઈ લાંબુ ટૂંકું આપણી મગાવી હોય વસ્તુ હોય ને ઈ કલર ઈ નો હોય અથવા ડિઝાઇન ઈ નો હોય તો કઈ લાઈન લે. ઇન્સ્ટાગ્રામ ને ઓલો એમેઝોન ને ફ્લિપકાર્ટ ને તો એ આપણે થોડુંક સિક્યોર થાય કહેવાય કે ભાઈ સારું એપ્લિકેશન ને જાણીતું એપ્લિકેશન હોય, એમાંથી આપણે રિટર્ન નહીં કરી શકીએ ને એ બધી વસ્તુ નજીકને સામે હોય. આમાં હવે કોણ હોય ને કોણ મગાવતું હોય ને ક્યાં હોય ને કઈ જગ્યાએ હોય, એટલે આ એક ઓપ્શન હોત ને ખોલવાનું તો ખોલે ને અમે લઈ લે. પણ હવે કંઈ નક્કી ન હોય. પાછું તો 2800 રૂપિયા, 200-500 ની વસ્તુ હોય તો ઘોઈ 2800 રૂપિયા સમજાય. હા એટલે પછી સમજાઈ લીધું. પછી મને તો તોય થોડીક ઈચ્છા આવતી હું કે કદાચ કેક નીકળી તો ખરી ને, પણ આથી કે 1-2 હાડા થાય લેવાનું થતું જ ને. તો કંઈ વાંધો ના, હાલો કેન્સલ કરો. તો ભાઈ પાછું રિટર્ન કરી નાખ્યું ને એને ઓર્ડર કેન્સલ કરી નાખ્યો ને બસ ઘેર ભાગી આવ્યો. હા એ ઇન્સ્ટાગ્રામ આગળ તમે એમેઝોન કે ફ્લિપકાર્ટ હોય ને તો આપણે થોડો વિશ્વાસ બેસે કે ના ના વસ્તુ નબળી ન હોય ને હોય તો પાછી રાખેલી. આનો તો હવે શું કહેવાય કે આના બધું ક્યાં હોય, આની મેન ઓલી કાં દુકાન હોય કાં કઈ વસ્તુના ખબર ન હોય. આવું થયું વાતું જો સા પાકે હાઈ કલસ ને બસ સા પાણી પી નાખીએ. ઘણી બધા ઈચ્છા ઉઠી નાખી ને તો હાવ એક્સાઇટમેન્ટ લેવલ કઈ વાંધો નહીં રાખે કઈ વાંધો ને આપણા પાસે બે સળિયા સોરી પડી ઓલરેડી આપણી કઈ હાવ એવું ને. તો આ થોડુંક આ તો તમને એવા હાટું શેર કરીએ કે કદાચ આ એક્સાઇટમેન્ટ હોય ને આ વરખ થઈ જાય કે વાહ આવી ચોલી કાંઈ મળી ને ઝટ મગાવી લઈએ તો આમાં આ તકલીફ થાય. એટલે ધ્યાન રખાય ખોટું ઓલું ન થાય. બધી સુવિધા આપે ને તો મગાવે ને ન મગાવે. હાલો સા પાકે કહો ને રેસીપીના વિડીયો નું હોય તો આજ નહીં ભલું કરે હજે હું નવરી નથી થયો આવે નહીં તો હીરામણના ઠામ જ કાલે હા તો હું કહું તમારે નીમન આવે બે ભાઈઓ આવે ને તે ઓલું લેતા આવજો. જી ખાવું હોય કુતિયારામાં જોડે મારા તરફથી હું રૂપિયા આપી બસ. તો એ તારા ભાઈઓ તારા જીવા જ છે કઈ ખાય જ નહીં.
હા તો બસ તાર તમારે ઉપાડી ને મારા ભાઈઓ મારા જીવા છે, તારા જીવા હોય તો હુંડો એક ઉપાડી હોય, પૂછડું ખાવું ને ઢીકડું ખાવું. ઈ આ બે વાત છે, હેકડી નું નહીં, ઘરે જી બનાવો ઈ ખરું. હા તે બરાબર જ છે ને. જો આજ આખો દી હે ને કઈ આપણું ધાયનું કામ નથી થતું. ઈ પેલામાં કુતિયાણે કાંતારી ઊંચી ચોલીમાં ને આમાં જો નાથી રેસીપી બનાવવી ની કરતી હતી, પણ ફાઇનલી બનાવી નાખી. હાલો અટાણે હે 7 વાગ્યા ને મહેમાનની વાત કરીએ ને તો મહેમાનની એક મહેમાન તો ખડે ગયું, જે બગાડથી ભાવે છે ને એને તો કેન્સલ કર્યું આવવાનું, કારણ કે એ આજે જુનાગઢ ગયો હતો એટલે એને આવવા મોડું થઈ ગયું. એ આજે પૂગી રહ્યો એટલે એવી કે મારે અટાણે આવવા નિમિત્ત નથી થતી, હું જુનાગઢ રખડાયો થાક્યો એટલે એને તો કેન્સલ કર્યું. પ્રતાપ આવે, પ્રતાપને અટાણેથી નીકળ્યો, એ ત્યાં મિલમાંથી અટાણે છે નેવડ્યો છે, એને કાલે જવાનું છે બહાર ગામ, એટલે અટાણે આવે ને તો એની પછી થોડોક રન ઓછો થઈ જાય. તો આજે લગભગ 2 કલાકે પૂછીએ, 7 વાગ્યા અટાણે એટલે 9:15 થી 9:30 ની અંદરમાં લગભગ પૂછીએ.